નમસ્કાર, મારું નામ કૃતિકા અજયભાઈ બારાત છે. હું ગ્રામ પંચાયત સામરવાણીની સરપંચ છું. અમે જ્યારથી અહીંયા સરપંચ તરીકે ને અમારી બોડીએ જ્યારથી અહીંયા કામમાં અમે જોડાયા ત્યારથી અમારા લિસ્ટમાં અમુક કામો હતા જે અમારી મેજર જરૂરત હતી. જેમ કે પાણીની અમારે ત્યાં સામરવાણીમાં બહુ જ મોટી સમસ્યા હતી. એ બહુ મોટી સમસ્યાનું આજે અમે એક નિરાકરણ સુધી પહોંચ્યા છે. અમે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને અમે ટૂંક સમયમાં એ પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે એવી ઈચ્છા રાખીએ છીએ. અમારે ત્યાં બંને વર્ગના બંને સમાજના બધી જગ્યાના લોકો રહે છે. અમારા આદિવાસી લોકો રહે છે, પરપ્રાંતિ લોકો રહે છે. બધાની એક જ મોટી સમસ્યા હતી, પાણીની સમસ્યા. એના માટે અમારે એડમિનિસ્ટ્રેટર સરને શ્રી પ્રફુલ્લ પટેલ સરજીને હું બહુ ધન્યવાદ અને થેન્ક યુ કહું છું. અમારા સાથે એમની જે ઓફિસ ટીમ હતી એમણે બી બહુ જ સાથ સહકાર આપ્યો. જેમ કે કલેક્ટર સર હતા, આરડીસી સર હતા, અમારા સીઓ સર હતા. બધાના સાથ સહકારથી અમે અહીંયા સુધી આવ્યા. PWD ઓફિસ જેમણે બી અમને હેલ્પ આઉટ કર્યું કે કેવી રીતે આપણે બધું ડિઝાઇન કરશું. એમણે અમને કન્સલ્ટન્સી આપી, બધું અમારા સાથે એમણે યોગદાન કર્યું અને અમારી 2-3 વર્ષની મહેનત અને પછી આ પ્રોજેક્ટ અમે અહીંયા સુધી પહોંચ્યા છે. આ ESR અને UGSR બેઉ બની રહ્યા છે આપણા સામરવાણી વિસ્તારમાં. ESRની આપણી કેપેસિટી 12 લાખ લીટરની છે અને UGSRની કેપેસિટી આપણી 25 લાખ લીટરની છે, જે બહુ મોટું કેપેસિટી છે, જેનાથી અમારા સામરવાણીમાં જે બી પાણીની સમસ્યા છે એ પૂર્ણ થઈ જશે. અમે પદ પર આવ્યા પછી અહીંયા બોડી સાથે શ્રી પ્રફુલ્લ પટેલ સર, જે અમારા એડમિનિસ્ટ્રેટર સર છે, એમનાથી મુલાકાત લેવા ગયા. એમને ત્યાં મળીને અમે અમારી ઘણી સમસ્યાઓ કીધી. જેમ કે અમારી પાણીની સમસ્યા, અમારે ત્યાં હેલ્થ સેન્ટર છે એની સમસ્યા, અમારે ત્યાં બ્રિજ છે એની સમસ્યા, અમારે ત્યાં એક ફૂટબ્રિજ બનાવવાની સમસ્યા. એમાંથી અમે 6-7 મહિનામાં અમારે ત્યાં બ્રિજનું કામ બી કમ્પ્લીટ થઈ ગયું. અમારે ત્યાં હેલ્થ સેન્ટર છે કમ્પ્લીટ થવા માટે આવ્યું અને અમારે ત્યાં જે ફૂટબ્રિજ છે જે નાના છોકરાઓ માટે અમે સ્પેશિયલી બનાવ્યું છે કે પાછળના વિસ્તારથી, ગામડા વિસ્તારોમાંથી આદિવાસી છોકરાઓ ત્યાંથી ટ્રાવેલ કરીને આવે છે, એ બી પૂર્ણ થઈ ગયું છે. કામો તો અમારા સામરવાણીમાં ઘણા મેજર કામો થયા છે અને બીજા નાના મોટા કામ જલ્દી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમારી ફૂલ બોડી નાના કામો માટે કે બધા જ કામો માટે મહેનત કરી રહી છે. અમારે ત્યાં અમે ઓવરઓલ ડેવલપમેન્ટમાં માનીએ છીએ. અમે બધા જ કામ સારી રીતે આગળ બી કરશું એ અમે આશ્વાસન આપીએ છીએ. અને અમારે ત્યાં એક બીજું સારું કામ ચાલી રહ્યું છે, સાફ સફાઈનું કામ, જેથી અમે અમારા ગામને સુંદર, સ્વસ્થ અને સારું બનાવશું. થેન્ક યુ. આજે જે પાણીની સમસ્યાનું ખાતમુહૂર્ત કર્યું છે, કેટલો લાભ મળશે પંચાયત અહીંના સ્થાનિકોને? અમારી જ્યારથી આ પંચાયત બેઠી છે ને ત્યારથી ઘણા કામો તો મેડમે બતાવી દીધા છે. હમણાં અમારા જે 50% કામ તો થઈ ગયા છે, પણ સામરવાણી પંચાયતમાં મોટામાં મોટી સમસ્યા હોય તો પાણીની સમસ્યા હતી. જે પાણીની સમસ્યા આજે ખાતમુહૂર્ત કરીને દૂર થઈ રહી છે. અમે આપણા દાદરા નગરના પ્રશાસનને ધન્યવાદ કરીશું કે જેમણે અમારી માંગ પૂરી કરી. ખરેખર સાહેબને બી ખબર છે કે અહીંયા પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. જે અહીંયા આપણે ઘણી બધી સોસાયટીઓ છે જ્યાં પાણી ઊંડું ચાલી ગયેલું હતું. એ આ બનવાથી દરેક સોસાયટીમાં પાણીની વ્યવસ્થા થશે, ગામડામાં બી પાણી મળશે.